ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસના જે સંકેતો છે આપણને થોડાક આમ તો વૈશ્વિક બજારોના મિશ્ર છે, પરંતુ આપણા બજારો માટે સારા મળી રહ્યા છે। સૌથી પહેલાં યુએસના માર્કેટની વાત કરી લઈએ તો શુક્રવારના દિવસે અહીંયા આપણને એક તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું। જાંગડી ડાઉ 0.5%, નાસ્ડેક 1% અને S&P 500 લગભગ 0.5% જેટલું વધીને આપણને બંધ થતું જોવા મળ્યું હતું। પરંતુ ખાસ આ જે શુક્રવારનું ટ્રેડિંગ સેશન રહ્યું ત્યારબાદ જે ટ્રમ્પનું નિવેદન આવ્યું હુમલાઓને લઈને એ ખાસું મહત્ત્વનું હતું। એમણે અહીંયાથી એવું કહ્યું છે કે ઈરાન પરના જે નવા હુમલા છે તે હાલમાં એમણે ટાળી દીધા છે અને સ્ટ્રેટ ફરી ખોલવા માટેના કરાર પર તેઓ હાલ અત્યારે કામ કરી રહ્યા છે, એ પ્રકારની વાત તેમણે પોસ્ટની અંદર કરી। આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે જે સ્ટ્રેટ છે એના કરાર માટેની સંભાવનાઓ છે એને જોતાં અમે અત્યારે હુમલાઓને અટકાવવાનો પ્રયાસ કર્યો છે। એમણે એવું પણ કહ્યું છે કે આજે બપોરથી ફરી પાછી વાતચીત શરૂ થશે અને વર્લ્ડ વોર 2 બાદનો જો સૌથી મોટો હુમલો હતો એ મોટો હુમલો અમે અટકાવી દીધો છે, એ પ્રકારની વાત એમણે અહીંથી કરી છે। એટલે ખાસ કરીને જોવાનું રહેશે કે કઈ રીતે ત્યાંથી હવે આપણને આગળ કોઈ અપડેટ આવતી જોવા મળે છે। બીજી તરફ અબ્બાસ અરાક્ચીનું નિવેદન આવતું દેખાયું એક્સપર્ટ, અને એમણે એવું કહ્યું કે યુએસ જો અમારા પર હુમલો કરે છે તો અમને પછી વધારે કડક જવાબ અહીંયાથી આપવામાં આવશે, એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી। અને એમણે એવું પણ કહ્યું કે સ્ટ્રેટ અંગે અમે ઓમાન સાથેની વાતચીત જે છે એ છેલ્લા તબક્કાની અંદર અત્યારે ચાલી રહી છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે। જોકે આ બધાની વાતની વચ્ચે ખાસ કરીને ફરી પાછી જે બોન્ડ માર્કેટની yieldછે એ બોન્ડ માર્કેટની yield અહીંયાથી આપણને થોડીક ચિંતામાં મૂકી રહી છે, કારણ કે જો 10 વર્ષની yield શુક્રવારે 4.74% પર આપણને પહોંચતી જોવા મળી હતી। બીજી તરફ 30 વર્ષની yield આપણે ઓલરેડી શુક્રવારે વાત કરી હતી ત્યારે એક ઉપરના સ્તરે હતી અને હજી પણ 5.3 પર યથાવત છે। હવે યુએસ ઈરાન વચ્ચેનો આજે તણાવ અત્યારે ઘટ્યો છે, એને લઈને yield અંદર તેજી આવતી જોવા મળી રહી છે અને બીજી તરફ તેલની કિંમતોની અંદર ઘટાડો આવ્યો છે, છતાં પણ આપણને આ બોન્ડ yield છે તે ઉપરના સ્તર પર જોવા મળી રહ્યા છે। હવે અત્યારે બજારને ખાસ કરીને ચિંતા એટલા માટે થઈ રહી છે કારણ કે જુઓ મોંઘવારી સામે લડવા માટે કેવિન વોર્સ જે છે ફેડના ચેરમેન, એમની રણનીતિ અત્યારે સ્પષ્ટ નથી। તેમણે આગળનું ફોરવર્ડ લુકિંગ ગાઈડન્સ છેલ્લી જે ફેડની બેઠક થઈ બુધવારના દિવસે એની અંદર આવતું જોવા નથી મળ્યું, એટલે વોર્સની સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી બોન્ડ yield અંદર વેચવાલી વધશે એવું અત્યારે ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે। બીજી તરફ તમને યેનમાં મજબૂતી ફરી પાછી જોવા મળી છે, કારણ કે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં જ્યારે અમેરિકાનું ટ્રેડિંગ સેશન ચાલી રહ્યું હતું ત્યારે જાપાને બહુ મોટા પ્રમાણમાં યેનની ખરીદી કરી છે। જાપાન સરકાર BOJ સતત ખાસ કરીને બીજા દિવસે યેન ખરીદ્યો છે અને યેન મે મહિનાના સૌથી ઉપલા સ્તર પર આપણને ફરી પાછો પહોંચતો જોવા મળ્યો છે। એનું મુખ્ય કારણ અહીંયાથી એ જ બની રહ્યું છે કે બંને દેશો જે છે એ કરન્સીની અંદર સ્થિરતા લાવવા માંગે છે અને ખાસ કરીને જાપાન અહીંયાથી સક્રિય થયું છે, એટલે એના પર એક નજર રાખવાની રહેશે। જો કે આ બધાની વચ્ચે તમારે ખાસ કરીને ક્રૂડ પર પણ નજર રાખવાની, કારણ કે ત્યાં પણ આજના દિવસે ઘટાડો આવ્યો છે, કારણ કે સૌદી અરબ છે કે પછી રશિયા છે સહિતના 7 દેશોએ આ જે ક્રૂડના ઉત્પાદન છે એ વધારવાની જાહેરાત અહીંયાથી કરી છે અને સપ્ટેમ્બર મહિનાથી લગભગ 1.88 લાખ બેરલ જેટલું પ્રતિ દિવસ ઉત્પાદન તેઓ વધારશે, એ પ્રકારની વાત તેમણે અહીંયાથી કરી છે। હવે આ કરવાનું કારણને લઈને ખાસ કરીને એક સારી એવી સપ્લાય ઊભી થશે અને એ ભીતિએ અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે। પર 2023ની અંદર એક ઉત્પાદન કાપ મૂક્યો તો એ સંપૂર્ણ રીતે અહીંયાથી હવે નેગેટ થતો જોવા મળશે, એટલે એના પર નજર રાખવાની છે। જો કે આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો તમને થોડાક દબાણની અંદર કામ કરી રહ્યા છે। નિક્કેઈના બજારની આજે શરૂઆત તમને થોડીક દબાણ સાથે થતી જોવા મળી હતી, તો બીજી તરફ તમને કોરિયાના બજારોની અંદર પણ આજના દિવસે જુઓ થોડીક વેચવાલી તરફી કારોબાર જોવા મળી રહ્યો છે। તાઇવાન એક પોઝિટિવ છે અને આ જ પ્રકારે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સમાં પણ તમને આજના દિવસે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે। હવે ગયા અઠવાડિયે આપણે ખૂબ સારી તેજી સાથે બંધ થયા હતા અને ઓલમોસ્ટ 2-2.5% તેજી આવી હતી અને છેલ્લા 4-5 મહિનાની સૌથી સારી સાપ્તાહિક તેજી આપણને નિફ્ટીની અંદર જોવા મળી હતી। જો એ તેજી આવ્યા બાદ આપણે જે 24,452 પર બંધ થયા હતા, 24,417ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 150 પોઈન્ટથી વધુની તેજી આપણને આજના દિવસે નિફ્ટીની અંદર જોવા મળી શકે છે અને એટલા માટે પણ મહત્વનું છે કે 24,500ની ઉપર જો નિફ્ટી આપણને ટકતું દેખાય છે તો પછી આપણને તેજી કદાચ અહીંયાથી ખાસી એવી આગળ પણ વધતી જોવા મળી શકે। એટલે ઓવરઓલ એશિયાના બજારો થોડાક નરમ છે, પરંતુ આપણા બજારો એક સારી તેજીની સંકેત ચારની અહીંયાથી આપી રહ્યા છે। જી નીરજ, આભાર આપનો।